હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. જો આપણે આજે મરચાં ભરીને બનાવવાના છે. આમાં મરચાં લઈ દહીં અને જો આ ચીરા કરી દીધા અહીં. જીરા કરી દહીં. આ બેસન ચાળીને લઈ લીધું. હવે આપણે વઘાર કરવાનો છે. બેસન શેકવાનું છે. એમાં તેલ નાખી દઈશું. જો આપણે મરચાં, બેસન અને આમાં જીરું નાખી દઈશું. જીરું, સોંફ અને અજવાઈન અને લીલા મરચાં અને હિંગ. જો આપણે બેસન સેટ થઈ ગયું. જ્યારે મસ્ત સ્મેલ નહીં આવે ને ત્યાં સુધી આપણે ફરાયા કરવાનું એમને. આપણે એમાં હળદી, મરચું, મીઠું અને જીરા પાવડર નાખી દીધો છે ને જો સ્મેલ આવવા માંડી છે. મસ્ત સુગંધ આવે છે આની. હવે આપણે ઉતારી લઈશું. જો ભાઈ ધનિયા નાખી દહીં, હરી મિરચી અને થોડુંક એવું લાગે ને તો તેલ નાખી દઈશું આમાં. મસ્ત મથી દેવાનું. આમાં થોડુંક તેલ નાખવું પડશે. જો આપણે ભરી દેવાના. મરચાં આપણે ચીરા કરી નાખ્યા છે. તમારે બિયા નહીં ખાવા હોય તો કાઢી શકાય. ખાવા હોય તો પછી રાખાય. તીખા ના આવે. આ હું એમનેમ જ ભરવાની છું. ચલો આપણે ભરી લઈએ. જો ભાઈ આપણે મરચાં ભરાઈને રેડી થઈ ગયા છે. જો હવે આપણે આનામાં વઘારીશું. આના જો ભાઈ આપણે મરચાં મૂકી દીધા છે. આમાં હલાવતું રહેવાનું, નહીં તો બળી જાય. આપણે આને ઢાંકી દઈશું. હવે અને આપણે ઢાંકી દઈશું થોડી વાર. જો આપણે ઢક્કણ ખોલીને મરચાં જોઈ લઈશું. જુઓ આપણે મરચાં મસ્ત રીતના થઈ ગયા છે. ખાસ ખાય. આ 2-3 દિવસ સુધી પડ્યા રહે ને તો એ કશું ના થાય, ખાઈ શકાય. અને રોટી, પરાઠા જેના હાથે ખાવાય ને એના હાથે ખાઈ શકાય. આપણે ગેસ બંધ કરી દઈશું. હવે આપણે મરચાં રેડી છે. જો